મિત્રો, હિમાચલ પ્રદેશમાં એક મંદિર છે અને આ મંદિરમાં એક મોટો કળશ રાખવામાં આવ્યો છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને આ કળશ સાંકળથી બાંધેલો દેખાશે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આ કળશ પોતાની જગ્યાએથી વારંવાર ભાગી જાય છે. આ વાત તમને બધાને અજીબ લાગશે, પણ આ સત્ય છે. આ કળશ આવી રીતે વારંવાર ભાગી જવાથી આ મંદિર આખા હિમાચલ પ્રદેશમાં પ્રખ્યાત છે. મિત્રો, તમને એ જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ કળશ સાથે બાંધેલ ભોજન ક્યારેય પણ સમાપ્ત નથી થતું. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાતોના વધુ એક માહિતીભર્યા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતના સૌથી રહસ્યમય માં હાટેશ્વરી મંદિરમાં સ્થાપિત એક કળશ વિશે વાત કરીશું, જેનું રહસ્ય આજ સુધી કોઈ પણ ઉકેલી શક્યું નથી. મિત્રો, માતા હાટેશ્વરીનું મંદિર વિશકુલ્ટી, રેનાલા અને પબ્બર નદીઓના સંગમ પર સોનપુરી ટેકરી પર આવેલું છે. મૂળ રૂપે આ મંદિર શિખર આકારની નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ પાછળથી એક ભક્તએ તેનું સમારકામ કરીને તેને પહાડી શૈલીમાં રૂપાંતરિત કર્યું. માં હાટેશ્વરી મંદિરમાં એક ગર્ભગૃહ છે, જેમાં માની વિશાળ મૂર્તિ છે અને આ મૂર્તિ મહિષાસુર મર્દિનીની છે. માતાની આટલી વિશાળ મૂર્તિ માત્ર હિમાચલ પ્રદેશમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતના પ્રખ્યાત દેવી મંદિરોમાં પણ જોવા નથી મળતી. આ મૂર્તિ કઈ ધાતુમાંથી બનાવાય છે તે અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે. મિત્રો, માન્યતાઓ અનુસાર અહીંના સ્થાયી પૂજારીઓ જ ગર્ભગૃહમાં જઈને માતાની પૂજા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રાચીન મંદિરનું નિર્માણ લગભગ 700 થી 800 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. મંદિરની બહારના પ્રવેશ દ્વારની ડાબી બાજુએ લોખંડની સાંકળથી બાંધેલો એક તાંબાનો કળશ છે, જેને સ્થાનિક ભાષામાં ચારુ કહેવામાં આવે છે. ચારુ એટલે કળશ, અને આ કળશના ગળામાં લોખંડની સાંકળ બાંધેલી છે અને એવું કહેવાય છે કે આ સાંકળનો બીજો છેડો માતાના પગ સાથે બંધાયેલો છે. અને એવું માનવામાં આવે છે કે જ્યારે શ્રાવણ મહિનામાં પબ્બર નદીમાં અતિશય પૂર આવે છે, ત્યારે હાટેશ્વરી માની આ ચારુ સીટી વગાડે છે અને ભાગવાનો પ્રયાસ કરે છે. તેથી ચારુને માતાના પગ સાથે બાંધવામાં આવે છે. લોકવાયકાઓ મુજબ મંદિરની બહાર આવી બે ચારુ હતી, પરંતુ બીજી બાજુ બાંધેલી ચારુ નદી તરફ દોડી ગઈ હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ચારુ પહાડી મંદિરોમાં ઘણી જગ્યાએ જોઈ શકાય છે. તેમાં યજ્ઞ દરમિયાન બ્રહ્મ ભોજ માટે બનાવેલો હલવો રાખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જ્યારે પણ હાટકોટી મંદિરની આજુબાજુના ગામડાઓમાં કોઈ પણ મોટો ઉત્સવ, યજ્ઞ કે લગ્નનું આયોજન કરવામાં આવતું હતું, ત્યારે હાટકોટીમાંથી ભોજન લાવીને તેમાં રાખવામાં આવતું હતું. ભલે ગમે તેટલું વિતરણ કરવામાં આવે, પરંતુ ચારુ પાસે ક્યારેય ખોરાક સમાપ્ત નથી થતો. મિત્રો, એક લોકવાયકા અનુસાર આ દેવી વિશે એવી માન્યતા છે કે ઘણા દાયકાઓ પહેલા એક બ્રાહ્મણ પરિવારમાં બે સગી બહેનો હતી. તેણીએ નાની ઉંમરે સંન્યાસ લીધો અને ઘર છોડીને પ્રવાસ માટે નીકળી પડી. તેણીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તે ગામડે ગામડે જઈને લોકોની પીડા અને વેદના સાંભળશે અને તેના ઉકેલ માટેના ઉપાયો સૂચવશે. બીજી બહેન હાટકોટી ગામમાં પહોંચી, જ્યાં મંદિર આવેલું છે. અહીં તેણીએ ખેતરમાં બેસીને ધ્યાન કર્યું અને ધ્યાન કરતી વખતે તે અદ્રશ્ય થઈ ગઈ. તે જ્યાં બેઠી હતી ત્યાંથી એક પથ્થરની મૂર્તિ નીકળી. આ અલૌકિક ચમત્કારને કારણે લોકોનો તે કન્યા પરનો વિશ્વાસ વધી ગયો અને તેઓએ જુબ્બલ રાજ્યના તત્કાલીન રાજાને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપી. જ્યારે રાજાએ આ ઘટના સાંભળી ત્યારે તે તરત જ પગપાળા અહીં પહોંચ્યો અને તેણે ઈચ્છા વ્યક્ત કરી કે તે પ્રતિમાના પગમાં સોનું ચડાવશે. ત્યારબાદ જ્યારે તેણે સોના માટે મૂર્તિની સામે જમીન ખોદી કે તે તરત જ તે દૂધથી ભરાઈ ગઈ. તે પછી રાજાએ અહીં મંદિર બનાવવાનું નક્કી કર્યું અને લોકો તે કન્યાને દેવી માનતા થયા અને આ ગામના નામ પરથી તેને હાટેશ્વરી દેવી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આપ સૌ આ હાટકોટી મંદિરમાં સ્થાપિત કળશ વિશે શું વિચારો છો તે કોમેન્ટમાં જણાવો. અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.